દાહોદ જિલ્લામાં હોળાષ્ટકની સાથે હોળી પર્વની શરૂઆત થઈ જાય છે। હોળીના તહેવાર દરમિયાન દાહોદ જિલ્લા સહિત આસપાસના આદિવાસી વિસ્તારમાં વિવિધ લોકમેળાઓ યોજાય છે, જેમાં ભગોરિયા ચૂલના મેળા જેવા મેળાઓ ખૂબ જ પ્રચલિત થયા છે। આદિવાસી સમાજના યુવક યુવતીઓ ઢોલ માંદલ અને પારંપરિક વાજિંત્રો સાથે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લેતા જોવા મળ્યા હતા। આ આદિવાસી યુવકોને જોઈ લો, આ એક જ કલરના ડ્રેસમાં લાલ બાંસુરી સાથે પરંપરાગત વાજિંત્રો વગાડતા જોવા મળી રહ્યા છે। યુવક યુવતીઓ, વૃદ્ધો તેમજ મહિલાઓ, આ તમામ લોકો આજે અલીરાજપુર ખાતે યોજાયેલા ભગોરિયામાં ઉપસ્થિત રહ્યા હતા। આ જ ભગોરિયાની મસ્તી છે, આ જ ભગોરિયાની હર્ષો ઉલ્લાસ અને ઉમંગ છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં પારંપરાગત મોરપીંછ સાથે આદિવાસી યુવકોનો સમૂહ ભગોરિયા હાટમાં ઉપસ્થિત છે, પરંપરાગત રીતે નૃત્ય રજૂ કરી રહ્યા છે। આ તસવીરો જોઈ લો, વાંસળી વગાડતા યુવકોનો જૂથ વાંસળીની ધૂન પર થીરકી રહ્યો છે, નાચી રહ્યો છે, ઉત્સવ મનાવી રહ્યો છે। બપોરના ધોમધખતા તાપમાં આજથી શરૂ થયેલા ભગોરિયા હાટ પર્વમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। પરંપરાગત વેશભૂષા અને પરંપરાગત વાજિંત્રો સાથે હર્ષો ઉલ્લાસની વચ્ચે આદિવાસી સમાજના યુવક યુવતીઓ, મહિલાઓ આ તમામ વાજિંત્રોની ધૂન પર નાચતા, ગાતા, ઝૂમતા, મસ્તી કરતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે આ ભગોરિયા પર્વમાં ખાણીપીણીની સ્ટોલો પણ ઊભી કરાઈ હોવાથી ખાણીપીણીની સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને ભગોરિયા પર્વમાં આદિવાસી સમાજના યુવક યુવતીઓ પારંપરિક પહેરવેશમાં આવતા સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ ભગોરિયા પર્વની ખાસિયત છે કે એક તરફ ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ પરમાન ચડીને બોલી રહી છે, તેવા સમયે ભગોરિયા પર્વની સથવારે પ્રકૃતિના પૂજક, પ્રકૃતિને માનનારા આદિવાસી સમાજ પોતાની પરંપરાગત પહેરવેશ અને સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે। સાથે સાથે હર્ષો ઉલ્લાસ સાથે આ ભગોરિયા પર્વની ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે।